પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે નાના મોટા સોના હોઠે હાલ લગ્નમાં કે ગાડીઓમાં કે પાર્ટીઓમાં ગીત ગુંજી રહ્યું છે કે ચાર બંગડી ગીતથી ફેમસ થયેલ ગાયક કલાકાર કિંજલ દવે પ્રાંતિજ કોલેજ ખાતે બીએના પ્રથમ વર્ષમાં પોતે એડમિશન લીધું હતું। ત્યારે અન્ય બાળ કલાકારો તથા વિદ્યાર્થી બાળકો મિત્રો માટે પ્રેરણાદાયક છે કે વ્યક્તિ ગમે તેટલી મોટી હસ્તી થઈ જાય પણ અભ્યાસ વિના બધું જ નકામું છે અને એ જ હેતુથી કિંજલ દવેએ પણ આગળ વ્યવસાયની સાથે અભ્યાસમાં પણ પાછળ ના રહેવા માંગતા પ્રાંતિજ કોલેજ ખાતે બીએના પ્રથમ વર્ષમાં સિંગરના વ્યવસાયની સાથે સાથે ભણતરને પણ આગળ વધારવા માટે એડમિશન લીધું છે। ત્યારે પ્રાંતિજ કોલેજમાં કિંજલ દવે પહેલા પણ ઘણા સેલિબ્રિટીઓએ અભ્યાસ કર્યો છે અને હજુ પણ અભ્યાસ કરે છે। ત્યારે બાળકો સહિત મોટા લોકોના ચહેતા ગાયક કલાકાર કિંજલ દવે પ્રાંતિજ કોલેજ ખાતે આવવાના સમાચાર મળતા કિંજલ દવેના ફ્રેન્ડ્સ કોલેજ ખાતે દોડી આવ્યા હતા। હમણાં જે 12th કોમર્સ કમ્પ્લીટ કર્યું હું આનંદની વાત સાથે અને હવે મારા અભ્યાસને રોકતા નહીં અને એની સાથે આગળ વધવા માટે હું શ્રીમતી એમસી દેસાઈ કોલેજ પ્રાંતિજ ખાતે આજે એડમિશન લઈ રહી છું અને અહીંયા કલ્ચર એક્ટિવિટી બહુ સરસ છે। સાથે સાથે કેટલાક સેલિબ્રિટીઓએ પણ અહીંયા અભ્યાસ કરેલો છે, સાથે પ્રોફેસરો પણ બહુ અનુભવી છે, શ્રીમતી અહીંયા પ્રિન્સિપલ સરનો પણ સપોર્ટ છે, તો બધા ખૂબ સપોર્ટ કરે એમ છે મને અને બહુ સારા શિક્ષકો છે માટે અહીંયા હું એડમિશન લઉં છું આજે શ્રીમતી એમસી દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રાંતિજ। कि आ कॉलेज शिक्षण ने जोड़े जोड़े कल्चरल एक्टिविटीज में बहु आगे है। सतत 8-10 वर्ष थी यूथ फेस्टिवल जो यूनिवर्सिटी खाते योजाय है एम प्रथम नंबर लावे है। घना बधा सेलिब्रिटीज अहीं आवी गया है, एडमिशन एने बन्या है अने कला ने कल्चर ने क्षेत्रे बहु आगे गया है। तो आज आमा एक नवो पुष्प उमेराय है। खूब जानीता अने नानी बेर में खूब प्रसिद्ध थयेला 4 बंगड़ी वाळा गायन थी किंजलबेन दवे आज अमारे त्या फर्स्ट ईयर बीए सेम 1 में एडमिशन लेवा आव्या छे। अमारे जोड़े बात करी अमने आनंद है, हमारा शिक्षकों आनंद है, विद्यार्थियों आनंद है એટલે અમે એમને बीए सेम 1 में आज एडमिशन आपीए छीए અને આ એક પ્રેરણા બને છે કે બહેનો ગમે તે આગળ હોય પણ શિક્ષણ વચ્ચે નહીં છોડે છે। તો હું બાકી બહેનોને પણ આમાંથી પ્રેરણા લેવા માટે કહું છું કે આપ ભણો અને ભણીને આગળ આવો અને કિંજલબેન પ્રેરણા છે, તમે પણ જે ક્ષેત્રમાં હોય એમાં આગળ જાઓ અને સાથે સાથે તમારું શિક્ષણ પૂરું કરો। સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ।